19 ફેબ્રુઆરી 1630 ભારત વર્ષની આર્ય નારી જીજાબાઈએ આપેલા સંસ્કારોમાંથી એક સંસ્કારની વાત છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજ જ્યારે નાના હતા પોતાના મિત્રો સાથે રમી રહ્યા હતા. એ વખતની એક વાત. તો જ્યારે નાના હતા ત્યારે તેઓ કિલ્લા જીતવાની રમત રમતા હતા અને કિલ્લા જીતવાની રમતમાં બાજુમાં એમના જ માતા જીજાબાઈ એમને જોઈ રહ્યા હતા ઝરૂખામાંથી. તો શિવાજીને જ્યારે જોયા ને ત્યારે એમના મિત્રોની સામે દર વખતે એ કિલ્લા જીતવાની રમતમાં હારી રહ્યા હતા. એક વખત હાર્યા, બીજી વખત હાર્યા, ત્રીજી વખત હાર્યા. એ જોઈને જીજાબાઈએ તરત જ શિવાજી મહારાજને અંદર બોલાવ્યા ઝરૂખાની અંદર અને શિવાજીને ડાયરેક્ટ જ કશું પણ કીધા વગર ડાયરેક્ટ મોઢા ઉપર ગાલ ઉપર થાપ માર નાખી. અને શિવાજી મહારાજે એમને પૂછ્યું, માતા શું થયું, મને કેમ થાપ મારી? ત્યારે જીજાબાઈએ એમને જવાબ આપ્યો કે જો દીકરા, તું યુદ્ધમાં જે છે રમતમાં વારે ઘડી હારી રહ્યો હતો. એક વખત હાર્યો, બીજી વખત હાર્યો, ત્રીજી વખત પણ હાર્યો. તું રમતમાં હારી રહ્યો તો હું તને રમતમાં પણ હારવા દેવા માંગતી નથી. તારે રમતમાં હોય કે પછી સપનાઓમાં હોય કે હકીકતમાં હોય, તારે હંમેશા યુદ્ધ જીતવાના છે. અને આ વાત જે છે એ વાતને યાદ રાખીને શિવાજી મહારાજે નક્કી કર્યું અને એમના જીવનમાં જેટલા પણ 50 વર્ષની ઉંમર સુધી જેટલા પણ 276 જેટલા યુદ્ધ કર્યા અને એમાંથી એક કે યુદ્ધમાં એમને પોતે પરાજય ન